ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 10% ભાડા વધારો કરાયો છે, જેના પગલે આજથી એસટી બસની મુસાફરી મોંઘી થઈ છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસના ભાડામાં શુક્રવારે રાત્રિના 12 કલાકથી 10%નો ભાવ વધારો કરાયો છે, જેને લઈને આજથી એસટી બસની મુસાફરી મોંઘી થઈ છે। ભાવ વધારો ઝીકાતા વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ બસમાં જવા માટે ₹140ના સ્થાને ₹154 ચૂકવવા પડશે, જ્યારે વડોદરાથી અમદાવાદ વોલ્વો બસમાં જવા માટે ₹190ના સ્થાને ₹209 ચૂકવવા પડશે। આમ એસટી બસ મારફતે વડોદરાથી અન્ય શહેરોમાં જવા મુસાફરોએ વધારે ભાડું ચૂકવવું પડશે। એક તરફ પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવા માટે એસટી બસ દ્વારા વિવિધ સ્કીમો મૂકવામાં આવે છે, જ્યારે બીજી તરફ ભાવ વધારાના લીધે મુસાફરો પર તેની શું અસર થશે તેવું માનવામાં આવી રહ્યું નથી। પબ્લિક ટ્રાન્સપોર્ટ સસ્તું અને સારી સુવિધા આપવામાં આવે તો જ લોકો તેનો ઉપયોગ કરતા હોય છે। મુસાફરો પર ઝીકાયેલો 10%નો ભાડાનો વધારો ઉનાળુ વેકેશન સામે છે અને ત્યારે જ ઝીકવામાં આવ્યો હોવાથી સામાન્ય વર્ગના લોકોને મુસાફરી મોંઘી થશે। ત્યારે આ સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા વિભાગના ડિવિઝનલ કંટ્રોલર VH શર્માએ વધુ માહિતી આપી હતી। છેલ્લા એક વર્ષની અંદર નિગમ દ્વારા 2987 જેટલી BS6 નવી બસો નિગમમાં સંચાલનમાં મૂકવામાં આવેલ છે। છેલ્લા એક વર્ષની અંદર 14 જેટલા નવીન બસ સ્ટેશનો બનાવવામાં આવેલ છે। સાથે સાથે આગામી વર્ષમાં 2050 જેટલી નવીન બસો ગુજરાત રાજ્યની પ્રજાની સુવિધામાં પરિવહનની સંચાલનમાં થાય એટલા માટે કુલ 2050 જેટલી નવી બસો ખરીદવામાં આવી રહી છે। એ જ પ્રમાણે 7000 જેટલા ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકની ભરતી પણ આગામી વર્ષમાં અમે કરી રહ્યા છીએ, જેની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે। સાથોસાથ નિગમની સેવાઓ મજબૂત અને સુવિધાયુક્ત બને અને આ તમામ પ્રકારની સંચાલનની બસો, કર્મચારીઓ અને બસ સ્ટેશનો પણ સુવિધામાં પ્રજાની સુવિધામાં મુકાય તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ગઈકાલે રાત્રે મધ્યરાત્રિથી 00 થી 10% જેટલો ભાડા વધારો કરેલ છે। તો અમને ખબર છે કે ડીઝલના ભાવ આજે બમણા થઈ ગયા છે, તેમ છતાંય ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે 2013 પછી છેલ્લે 2022માં ભાડું વધારો કરેલો। એ જોતાં તમે જુઓ તો 11 વર્ષની અંદર નિગમને 68% ભાડા વધારો કરવા પાત્ર થતો હતો, પરંતુ નાગરિકો ઉપર કે પ્રજા એસટી નિગમની અંદર જે પ્રજા મુસાફરી કરે છે તેના પર સામટો બોજ ના પડે તે માટે 1.5 વર્ષ પહેલાં 25% અને હાલ માત્ર 10% ભાડા વધારો કરવામાં આવેલ છે। તો હું નથી માનતો કે ₹1 થી ₹14 જેટલી કિંમત જે છે એનાથી કોઈ અમારા મુસાફરને તકલીફ પડશે। મુસાફર અમારી સુવિધા જોઈને મુસાફરો અમારા રાજ્ય માર્ગ વાહન નિગમની બસની અંદર પસંદ કરે છે અને મુસાફરી કરે છે। ગુજરાત રાજ્યની તમામ પ્રકારની સર્વિસ, એક્સપ્રેસ, લોકલ, વોલ્વો તમામ પ્રકારની સર્વિસની અંદર ભાડા વધારો 10% સરખો અમલ કરેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।